મહેસાણાના કડીમાં એક આધેડને નજીવી બાબતે ઉતારી દેવાયો મોતને ઘાટ। પૈસાની અદાવતનો જીવલેણ હિસાબ। મહેસાણાના મોકાસણ ગામમાં પૈસાની લેવડ દેવડનો વિવાદ એવો ભડક્યો કે આખરે એક વ્યક્તિનો જીવ લઈ ગયો। ગામની ડેરી પાસે આવેલ વડલાની છાયામાં સર્જાયેલા આ હુમલાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી। મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા 55 વર્ષીય પ્રતાપજી મોહનજી ઠાકોર રોજની જેમ કામ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમની રાહ જોઈ રહ્યો હતો જૂની અદાવતનો એક ખતરનાક પડછાયો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પૈસાની લેવડ દેવડ મુદ્દે આરોપી ઘનશ્યામ ઉર્ફે લાલી પટેલે પ્રતાપજીને નિશાન બનાવ્યા હતા। ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ પૈસાની લેવડ દેવડનો આક્ષેપના કારણે મારામારી થયેલી એવું જણાઈ રહ્યું છે। વડલાની નીચે વહ્યું લોહી। ગામની ડેરી પાસે થયેલા હુમલામાં પ્રતાપજી પર ઘાતકી પ્રહારો કરવામાં આવ્યા। હુમલો એટલો તીવ્ર હતો કે તેઓ ગંભીર રીતે ઘવાઈને ઢળી પડ્યા। ઘટનાની જાણ થતા પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે દોડધામ મચી ગઈ। ગંભીર હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। એક પછી એક હોસ્પિટલમાં સારવાર ચાલી, પરંતુ ઈજાઓ સામે જીવનની જંગ લાંબી ટકી શકી નહીં। તારીખ 18ના રોજ મોકાસણ ગામના પ્રતાપજી મોહનજી ઠાકોરને શરીરે આડેધડ માર મારી અને ઈજા પહોંચાડી હતી તે બાબતની ફરિયાદ દાખલ થયેલી હતી। પ્રતાપજીના મોત બાદ સમગ્ર મામલો હુમલામાંથી સીધો હત્યાકાંડમાં પરિવર્તિત થયો। પોલીસે શરૂઆતમાં નોંધાયેલા ગુનામાં હવે હત્યાની કલમનો ઉમેરો કરીને તપાસનો વ્યાપ વધાર્યો છે। તપાસમાં સામે આવેલા તાર સૂચવે છે કે આ ઘટના પાછળનું મૂળ કારણ માત્ર એક જ હતું, નાણાકીય વિવાદ અને જૂની મનદુખની ચિંગારી। માર મારનાર ઘનશ્યામ ઉર્ફે લાલી ચંદુભાઈ પટેલ વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશને ગુનો નોંધેલ, જેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે મર્ડરની કલમનો ઉમેરો કરી અને આગળની કાર્યવાહી પીઆઈ AS રબારી નાઓ ચલાવી રહેલ છે। લેવડ દેવડનો વિવાદ અને મોતનો ચુકાદો। મોકાસણ ગામમાં સર્જાયેલી આ ઘટના ફરી એકવાર એ પ્રશ્ન ઉભો કરે છે કે શું પૈસાનો વિવાદ એટલો મોટો બની શકે કે એક જીવ જ છીનવી લે? હાલ કડી પોલીસ આરોપી ઘનશ્યામ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી રહી છે અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। એક નાણાકીય તકરાર, એક ઘાતક હુમલો અને એક પરિવાર માટે ક્યારેય ન ભરાઈ શકે એવી ખોટ। કડી મહેસાણાથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। ધોળકાના વૌઠા ગામમાં ફક્ત એક ચાવીને લઈને થયેલી બોલાચાલી ખૂની અથડામણમાં ફેરવાઈ। શાળાએ જ બનેવીની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ધોળકાના વૌઠા ગામમાં ઘટી સનસનીખેજ ઘટના, જ્યાં સંબંધોની ડોર કરતા ઉશ્કેરાટ ભારે પડ્યો। પરિવારના મરણ પ્રસંગમાં ભેગા થયેલા સગાઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી પળવારમાં ખૂની સંઘર્ષમાં ફેરવાઈ ગઈ અને અંતે એક જ પરિવારના બે સંબંધીઓ વચ્ચેનો વિવાદ મોતના મંચ સુધી પહોંચી ગયો। બાઇકની ચાવીના વિવાદથી ખૂનનો ખેલ। મૃતક ગણપત વાઘેલા પોતાના સંબંધીઓ સાથે વૌઠા ગામે આવ્યા હતા, જ્યાં તેમનો સાળો પ્રતાપ પુરબિયા પણ હાજર હતો। તારીખ 18/6/2026ના રોજ સાંજે આશરે 8 થી 10 વાગ્યાની વચ્ચે સદર ગુનાની અંદર મરણ જનાર છે એ પોતાના પારિવારિક મરણના પ્રસંગને કારણે વૌઠા ગામમાં હાજરી આપવામાં પ્રસંગ માટે આવ્યા હતા, પરંતુ જ્યારે જગ્યા ઉપર હાજર મરણ જનાર છે ગણપત રાવજી વાઘેલા, તેમના સાળા છે કનુભાઈ અને તેમના કૌટુંબિક બીજા સાળા છે જે સદર ગુનાના આરોપી છે પ્રતાપ દશરથ પુરબિયા, તે જગ્યા ઉપર બેઠા હતા અને બેઠા બોલાચાલી થઈ 3 લોકો વચ્ચે। શબ્દોથી શરૂ થયો વિવાદ લાકડાના ઘા સુધી પહોંચ્યો। પોલીસના દાવા મુજબ આરોપી પ્રતાપ પુરબિયા અવારનવાર ગણપત વાઘેલાની બુલેટ બાઇક લઈ જતો હતો। બનાવના દિવસે પણ તેને બુલેટની ચાવી માંગી, પરંતુ આ વખતે ચાવી નહીં, શબ્દોના ઘા લાગ્યા। ગણપત દ્વારા કરાયેલી ટકોર અને અપમાનજનક ટિપ્પણીઓ બાદ વાતાવરણમાં તણાવ ઘેરાયો। બોલાચાલી એટલી ઉગ્ર બની કે પ્રતાપે ઉશ્કેરાટમાં બાજુમાં પડેલો લાકડાનો ધોકો હાથમાં લઈ લીધો। જે પ્રતાપ દશરથ પુરબિયા છે એ મરણ જનાર પાસેથી બાઇકની ચાવી માંગે છે અને બાઇકની ચાવી માંગતા ગણપત રાવજી વાઘેલા જણાવે છે કે વાંઢાઓ તમને બાઇક ચલાવવાની હેસિયત નથી। ઉપરાંત જણાવે છે કે તું હર વખતે મારું બાઇક બુલેટ લઈ જાય છે અને બુલેટ લઈ જઈ અને પેટ્રોલ ખાલી કરી નાખે છે, જે બાબતે પ્રતાપ દશરથ વાઘેલાને ખોટું લાગી આવે છે અને ઝઘડો વધારે ઉશ્કેરાટમાં પરિણમે છે અને પ્રતાપ દશરથ
પૂરબિયા છે એ લાકડાનો ધોકો લઈ અને મારામારી કરી હતી. ઉશ્કેરાટનો એક ઘા અને સંબંધોનો અંત. પોલીસના દાવા મુજબ આરોપીએ ગણપતના માથાના ભાગે 4 થી 5 જોરદાર ફટકા ઝીંક્યા. ગંભીર ઇજાઓના કારણે ગણપત વાઘેલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. બુલેટની ચાવીથી શરૂ થયેલો વિવાદ આખરે એક જીવલેણ પ્રહારમાં પરિણમ્યો. આ ગુનાના આરોપી છે પ્રતાપ દશરથ પૂરબિયા, એ સદર ગુનાના મરણ જનાર છે. ગણપત રાવજી વાઘેલા જોડેથી પોતાના બુલેટ બાઇકની ચાવી માંગે છે, જે દરમિયાન બોલાચાલી થાય છે અને ગણપત રાવજી છે એ બુલેટની ચાવી આપવા માટે આનાકાની કરે છે અને તે બાબતે ઝઘડો વધારે ઉશ્કેરાતા સદર ગુનાના આરોપી પ્રતાપ પૂરબિયા છે એ બાજુમાંથી લાકડાનો ધોકો લઈ અને મરણ જનાર ગણપત રાવજી વાઘેલાને માથામાં 4-5 ઘા મારી અને હત્યા નિપજાવે છે. ઉશ્કેરાટ બન્યું હત્યાનું કારણ. મૃતક ગણપત વાઘેલા એમસીમાં સફાઈ વિભાગમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવી. સમાજમાં સન્માનીય પદ પર હતો, પરંતુ તેની એક કરતૂતે તેની તમામ માન પ્રતિષ્ઠા ભોંય ભેગી કરી દીધા. જોઈએ ગુરુ શિષ્યના પવિત્ર સંબંધોને લાંછન લગાવતો કિસ્સો. વિશ્વાસના વર્ગખંડમાં આરોપનો વંટોળ. જે હાથમાં શિક્ષણની જવાબદારી હતી એ જ હાથ હવે કાયદાના સકંજામાં છે. ધોળકાની એક શાળામાંથી સામે આવેલી ઘટનાએ ગુરુ શિષ્યના વિશ્વાસ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. પોલીસે ગિરફ્તમાં રહેલો શિક્ષક વિજય સોલંકી હવે પોક્સો કેસનો આરોપી બન્યો છે. ફરિયાદ મુજબ એક કિશોર વિદ્યાર્થીને બહાનાથી એકાંત સ્થળે લઈ જઈ અયોગ્ય વર્તન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાળાના શિક્ષક છે અને સદર ગુનાના આરોપી વિજયભાઈ સોલંકી છે તે સદર ગુનાના કામે ભોગ બનનાર બાળકને છત ઉપર પાણીની ટાંકી સાફ કરવા જવાના બહાને ઉપર લઈ જાય છે. ત્યાંથી કમ્પ્યુટર રૂમમાં લાવે છે ચાવી કરવાના બહાને, અને ત્યાં જઈ અને કમ્પ્યુટર રૂમની અંદર દરવાજો અંદરથી લોક કરી અને જે ભોગ બનનાર બાળક છે તેને આ સદર ગુનાના આરોપી શિક્ષક છે તે પોતાનું ગુપ્તાંગ બતાવે છે અને બથમાં ભીડવાનો પ્રયાસ કરે છે. વિદ્યાર્થીની હિંમતથી બેનકાબ આરોપીનો ચહેરો. પોલીસના દાવા મુજબ આરોપી શિક્ષકે પહેલા વિદ્યાર્થીને શાળાની છત પર પાણીની ટાંકી સાફ કરવાના બહાને બોલાવ્યો અને ત્યારબાદ તેને કમ્પ્યુટર રૂમમાં લઈ ગયો. ફરિયાદ અનુસાર રૂમ અંદરથી બંધ કરી વિદ્યાર્થી સાથે અયોગ્ય હરકત કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ અહીં એક મહત્વની બાબત સામે આવી. વિદ્યાર્થીએ હિંમત દાખવી અને ઘટનાની જાણ પરિવારને કરી. આ જ હિંમતથી સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો. પોક્સો હેઠળ શિક્ષકની ધરપકડ. 49 વર્ષીય વિજય સોલંકી છેલ્લા 4 વર્ષથી આ શાળામાં ફરજ બજાવી રહ્યો હતો અને શિક્ષણ ક્ષેત્રે અંદાજે 25 વર્ષનો અનુભવ ધરાવે છે. પોલીસ દ્વારા વિદ્યાર્થીનું મેડિકલ પરીક્ષણ કરાવી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી શિક્ષક કેન્સર પીડિત હોવાનું પણ સામે આવ્યું છે. સદર શિક્ષક બાબતે કોઈ આ રીતનું ગુનાહિત કે આ રીતે કોઈ જણાવેલ નથી. આ ઉપરાંત આરોપી શિક્ષક વિરુદ્ધમાં કોઈ ગુનાહિત ઇતિહાસ પણ દાખલ થયેલો નથી. ધોળકા ટાઉન પોલીસે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. સાથે જ પોલીસ હવે દિશામાં તપાસ કરી રહી છે કે આવી કોઈ અન્ય ફરિયાદ અથવા ઘટના અગાઉ સામે આવી હતી કે નહીં. આ કેસમાં સૌથી મોટી વાત એ રહી કે કિશોરે ડર સાથે હિંમત પસંદ કરી અને તેના એક પગલાએ સમગ્ર ઘટનાને કાયદાના દરવાજા સુધી પહોંચાડી. ધોળકા અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. પ્રેમનો આભાસ અને માયાવી ચાલ. પોતાના સ્વાર્થ માટે શતરંજની ચાલ ચાલનારો દેહ ભૂખ્યો દાનવ પોલીસ ગિરફ્તમાં આવી ગયો છે. લગ્નના ઠાલા વચનો અને દેહ સાથે રમત. પ્રેમના વચનો, લગ્નના સપના અને વિશ્વાસના નામે રચાયેલી એક એવી કથિત છેતરપિંડી જે આખરે પોલીસ સ્ટેશનના દરવાજા સુધી પહોંચી છે. અમદાવાદ પોલીસની ગિરફ્તમાં ઉભેલો આ યુવક છે દાનિશ અતાઉલ રહેમાન શેખ, જેના પર એક યુવતીને લગ્નની ખાતરી આપીને વારંવાર શારીરિક શોષણ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ફરિયાદ મુજબ પીડિતા પોતાના પરિચિતોના લગ્ન પ્રસંગે અમદાવાદ આવી હતી. એ જ દરમિયાન આરોપી સાથે પરિચય થયો અને ત્યારબાદ નજીકતા વધી હતી. આ કામના જે ભોગ બનનાર છે એ તેમના સંબંધી અથવા કોઈ આગળ પરિચિત કોઈ રહેતા હતા. એમના ત્યાં આગળ કોઈ લગ્ન પ્રસંગે અહીં આવેલા અને અહીં આગળ રોકાઈ ગયેલા.
એ જે પરિચિત યુવક હતું એના દ્વારા અમને લગ્નની લાલચ આપવામાં આવેલી અને લગ્નની લાલચ આપીને અવારનવાર શારીરિક સંબંધ બાંધેલા હતા. વિશ્વાસથી વિવાદ સુધીની સફર. તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આરોપીએ લગ્ન કરવાની વાતો કરીને યુવતીનો વિશ્વાસ જીત્યો. ફરિયાદ અનુસાર આ વિશ્વાસનો આધાર લઈને અવારનવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા. સમય જતાં યુવતી ગર્ભવતી બની ગઈ અને ત્યારબાદ સમગ્ર ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો. પીડિતા પોતાના વતન બિહાર પરત ફરી હતી, જ્યાં માતાને સમગ્ર ઘટનાની જાણ થતાં પરિવાર અમદાવાદ પહોંચ્યો અને આરોપીને લગ્ન અંગે પૂછપરછ કરવામાં આવી. ગર્ભવતી થઈ ગઈ અને આ બાબતે તેઓ અમુક સમય બાદ અહીંથી પોતાના વતન બિહાર ખાતે ગયેલા અને ત્યાં તેઓની માતાને પૂછપરછ કરતા એમને જાણવા મળેલ, આ સમગ્ર બનાવની હકીકત જાણવા મળેલ. જે બાદ તેઓએ ફરીથી અમદાવાદ આવીને જે યુવકને પૂછતા યુવકે પોતે લગ્ન કરવાની ના પાડેલ, જેથી આ બાબતે ભોગ બનનાર દ્વારા દાણના પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. લગ્નની ના પછી પોલીસનો સકંજો. પરિવારના આક્ષેપ મુજબ આરોપીએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યારબાદ કાયદાનો રસ્તો અપનાવવામાં આવ્યો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. પોલીસ આરોપીને ઝડપી લઈને તપાસનો દોર આગળ વધાર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અપરિણિત છે અને ફરિયાદમાં દર્શાવાયેલા તમામ મુદ્દાઓની કાયદેસર ચકાસણી ચાલી રહી છે. અવારનવાર ભોગ બનનાર ઉપર દુષ્કર્મ આચરેલું હતું લગ્નની લાલચ આપીને. આરોપી અપરિણિત છે. પુરાવાની કસોટી પર આરોપ. હાલ પોલીસે આરોપી અને ફરિયાદી બંનેના મેડિકલ સેમ્પલ સહિતના પુરાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો બહાર આવી શકે છે. આખો કેસ હવે તપાસના ઘેરામાં છે, જ્યાં આરોપ, પુરાવા અને કાયદાકીય પ્રક્રિયાના આધારે આગળની કાર્યવાહી નક્કી થશે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. કરીને ચેઇન સ્નેચિંગ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે 2 આરોપીઓને ઝડપી 6 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. દર્શનાર્થીઓ પર ગેંગની ત્રાંસી નજર. અમદાવાદના રસ્તાઓ પર સવારના સમયે એક પલ્સર બાઇક નિશબ્દ રીતે ફરતી હતી અને તેની નજર રહેતી હતી મંદિરમાંથી દર્શન કરીને પરત ફરી રહેલા લોકો પર. ભક્તિના માર્ગ પર નીકળેલા લોકો માટે આ બાઇક બની ગઈ હતી ચેઇન સ્નેચિંગની હરતી ફરતી ટ્રેપ. અમદાવાદના નવરંગપુરાના જૈન દેરાસર બહાર બનેલી ચેઇન સ્નેચિંગની ઘટનાએ પોલીસને સતર્ક કરી હતી. ત્યારબાદ શાહીબાગમાં પણ સમાન મોડસ ઓપરેન્ડીથી ગુનો બનતા પોલીસને એક જ ગેંગની સંડોવણીની શંકા ગઈ. તમામ રૂટના સીસીટીવી કેમેરા તપાસ કરવામાં આવ્યા. આશરે 450થી પણ વધુ જગ્યાના સીસીટીવી કેમેરા તપાસ કરવામાં આવેલા છે. ખાસ કરી એના પછી 29/5/2026ના રોજ શાહીબાગ વિસ્તારમાં એક ચેન સ્નેચિંગનો બનાવ બનેલો હતો. એ રૂટના પણ સીસીટીવી કેમેરા ચકાસવામાં આવેલા હતા. 450 સીસીટીવી અને આખરે ખુલ્યો ચેઇન લૂંટનો રસ્તો. ગુનાખોરો સુધી પહોંચવા માટે પોલીસે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ડબલ રણનીતિ અપનાવી. 450થી વધુ સીસીટીવી ફૂટેજ ફંફોસ્યા. દરેક રૂટ, દરેક વળાંક અને દરેક ફ્રેમને ચકાસ્યા બાદ તપાસની સોય એક જ પલ્સર બાઇક પર અટકી. 10 દિવસ સુધી ગુપ્ત નજર રાખ્યા બાદ પોલીસે વાસણામાંથી પંકજ અને લક્ષ્મણસિંહ ચૌહાણને ઝડપી લીધા. 10 દિવસ સુધી તેમની વોચ રાખવામાં આવી. ત્યારબાદ તેઓને વાસણા વિસ્તારના નારણપુરા ખાતેથી આજરોજ પકડી પાડવામાં આવેલા છે. બંને આરોપીઓ પાસેથી 2 લાખ રૂપિયા રોકડા, એક બાઇક અને મોબાઈલ મુદ્દામાલ સ્વરૂપે રિકવર કરવામાં આવેલો છે. પલ્સર પર સવાર સ્નેચિંગનું મોબાઈલ નેટવર્ક. પોલીસના દાવા મુજબ પંકજ બાઇક ચલાવતો અને પાછળ બેઠેલો લક્ષ્મણસિંહ પડવારમાં ચેઇન ઝૂંટવી લેતો. ક્યારેક હેલ્મેટ, ક્યારેક ટોપી અને ક્યારેક રૂમાલથી ચહેરો ઢાંકીને બંને શહેરોમાં હરતા ફરતા. ખાસ કરીને ઓછી ભીડભાડવાળા સમયે ધાર્મિક સ્થળેથી ચાલતા આવતા લોકોને જ નિશાન બનાવવામાં આવતા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી 2 લાખ રોકડ રૂપિયા, મોબાઈલ અને RJ12 NS 2158 નંબરની પલ્સર બાઇક જપ્ત કરાઈ. પંકજ શંકરલાલ છે તે નાના ચિલોડાની આજુબાજુ ક્યાંક ભાડેથી રહે છે. એનો જે સહ આરોપી છે એ એના મૂળ વતન રાજસ્થાનની બાજુના ગામમાં રહે છે. જ્યારે પણ આ લોકો ચેન સ્નેચિંગ કે કોઈ ઘરફોડ કરવાનો પ્લાન બનાવે ત્યારે સહ આરોપી રાજસ્થાનથી અહીંયા
પંકજ શંકરલાલના ઘરે આવી જાય. પંકજ શંકરલાલ જે મુખ્ય આરોપી છે તે એનું પોતાનું પલ્સર બાઇક વાપરતો. ડ્રાઇવિંગ સીટ ઉપર પંકજ શંકરલાલ બેસે અને પાછળની સીટ ઉપર લક્ષ્મણસિંહ ચૌહાણ બેસતો. ચેઇન સ્નેચિંગથી ચોરીના બજાર સુધીનું કનેક્શન. ચોરીના દાગીનાઓ સીધા બજારમાં વેચાતા નહોતા. આરોપીઓ આ મુદ્દામાલ નાના ચિલોડામાં રહેતી આશા ઠક્કર સુધી પહોંચાડતા હતા. ચોરીના દાગીના ખરીદવાના કેસોમાં અગાઉથી જ અનેક વખત પકડાઈ ચૂકેલી આશા સામે 8 ગુનાઓ નોંધાયેલા છે અને હાલ તે ફરાર છે. પંકજ સામે 10 અને લક્ષ્મણસિંહ સામે અગાઉથી ગુનાઓ નોંધાયેલા છે. બંને નવરંગપુરા, સાબરમતી, રાણીપ, મણિનગર, ખોખરા અને શાહીબાગ સહિત અમદાવાદના 6 ચેઇન સ્નેચિંગ કેસોમાં સંડોવણી કબૂલી લીધી છે. ત્યારે પોલીસના દાવા મુજબ આશા ઠક્કર અગાઉ 8 વાર ચોરીના મુદ્દામાલ રાખવા મામલે પકડાઈ ચૂકી છે. સીસીટીવીના જાળમાં ફસાઈ ચેઇન સ્નેચિંગ ગેંગ. છેલ્લા 2 વર્ષથી શહેરમાં સક્રિય આ ચેઇન સ્નેચિંગ મોડ્યુલ આખરે પોલીસના સકંજામાં આવ્યું છે. સીસીટીવીના જાળ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના સંયુક્ત ઓપરેશનથી હવે આ ગેંગનો ચહેરો ખુલ્લો પડી ગયો છે. અમદાવાદથી સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી. સમાચાર ગીર સોમનાથમાંથી. તસ્કરોએ હદ વટાવી અર્ધનગ્ન હાલતમાં મંદિરમાં ઘૂસી ચોરી. ઉનાના નવા બંદર ગામે મંદિરમાં દાનપેટીમાં ચોરીની ઘટના બની છે. ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ. પૂજારીએ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે સીસીટીવીના આધારે તસ્કરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા. તો ઉનાના નવા બંદર ગામે મંદિરમાં ચોરીની ઘટના બની છે, જેમાં સીસીટીવીમાં તસ્કર કેદ થઈ ગયો છે. બનાસકાંઠાના ડીસામાં 2 ગૌરક્ષકો પર જીવલેણ હુમલાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી. એક્ટિવા પર જઈ રહેલા ગૌરક્ષકોએ કારથી ટક્કર મારી ધોકા, લાકડીઓ અને તલવાર વડે હુમલો કરાયો હોવાના આક્ષેપ થયા છે. ઇજાગ્રસ્ત ગૌરક્ષકોની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ગૌરક્ષકોનું કહેવું છે કે અગાઉ પશુઓથી ભરેલી ગાડીઓ પકડી પોલીસે સોંપવાના કારણે અંગત અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો. એક્ટિવા લઈને અમે ઘરે જવા નીકળ્યા હતા, ત્યારે 20 થી 25 જણાના ટોળાએ અમારા ઉપર હુમલો કર્યો હતો, લાકડી ને તલવાર વડે. હાથની ઈજાઓ છે, પગ ઉપર માર્યું છે. એક ભેંસો ભરેલી ગાડી પકડી હતી, એ જૂની અદાવતના કારણે અમારા ઉપર હુમલો કર્યો. હુમલો એના માટે કર્યું સાહેબ, અમારા ગૌર સેવાનું કામ છે. અમે ઘણી વખત ટીમ સાથે કામ કરતા હોઈએ. અમે હિન્દુએ સંગઠનનું કામ કરીએ છીએ. આજથી લગભગ 7 દિવસ પહેલાં અમને ધમકી મળી હતી કે તમારા માટે 5 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. અમે એનું રેકોર્ડિંગ પણ મારા પાસે છે કે તમારે 5 કરોડ ભેગા કરે છે. અમે એટલે લગભગ 20-25 છોકરા એમના જોડે, લગભગ એક કમાન્ડર ગાડી હતી એમાં 15 જણા હતા, અને જે અર્ટિગા ભાઈ કિયા ગાડી હતી એનો નંબર બી અમારી જોડે લીધેલો હોય, નંબર બી છે. એ કિયાની અંદર 6-7 લોકો હતા.